આપણે આ બાજુથી ગયા ટ્રેક્ટર ને ઓલી બાજુથી. અરે અહીંયા નીકળી જાય ગાડી થોડી વીમાં જવું રે. હે મજા માટે મારું નામ અજય બારે. તો આજની બ્લોગની આપણે શરૂ કરીએ તો કાલ હતું આપણે બુધવાર, આજ છે ગુરુવાર. તો ગુરુવાર આપણે એને ગાડી સાફ કરવી જોઈએ, કેમ કે કાલ આખો દી ગાડી એમ પડી જાય, ગાડી કંઈ ગયા જ નથી. તો આજે આપણે જઈને ગાડીને મસ્ત મજાની સાફ કરી લઈએ. અત્યારે પહેલાં નાસ્તો કરી લે, નાસ્તો કરી પછી જાય. અને અત્યારે જો શાંતિ છે શું કામ, કેમ કે પ્રીતુ બાલ મંદિરે ગઈ એટલે નકર ભાઈ શાંતિ હોય નહીં થોડી કંઈ. અને જો આપણા મેડમ હોય ને શું કરે છે જુઓ તો. ઘી ગરમ કરું વિડીયોમાં બિના રહેજો. અને અત્યારે ટાઈમની વાત કરીએ તો 10 ને 10 થાય. નાસ્તો કરીને પછી જઈએ આપણે ગાડીએ, બરોબર. આપણે ગાડીએ મૂકી ગઈ અને આ જુઓ તમે ગાડીમાં ધૂળ જડે જો. ચાલો ફટાફટ સાફ કરી લે. અને આપણે ફેરોય આવી ગયો હે ઉતાવળ હતી હું થોડીક, એટલે આપણે બહારથી તો સાફ કરી લીધી, અંદરથી થોડીક બાકી હોય ત્યાં જઈને આપણે સાફ કરી લઈએ. તો ફટાફટ પૂગી આપણી જગ્યાએ. અત્યારે ભૂલાઈ ગયું તો પગે લાગી લઈ છે કૃષ્ણ લઈ છે. અને ટ્રેન આવી ગઈ તો હવે આપણે ફાટકે ખુલી જાય તો ભૂગી ફટાફટ. ગાડી ભરી નીકળી ગયા. ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ હતી, કેમ કે કંપનીનો માલ એટલે પ્રાઇવસી હતી. એટલે આપણે ભાઈએ કીધું કે આ વિડીયો ન ઉતારતા, કાંઈ વાંધો નહીં ઉતારે, આપણે થોડીક ના પડાય. પછી હવે બિલનો ઢગલો દીધો. આપણે ભરીને લઈ જવાનું છે સાપર મહિન્દ્રા કંપનીમાં લઈ જવાનું છે. એટલે ત્યાં લગભગ મારા ખ્યાલથી વિડીયો ઉતારવાની નહીં જ હોય, મનાઈ જાય છે. ચાલ્યા જાય ધીમે ધીમે. મંડળ ચોકડીથી જોતો આવું કે રોડમાં હે ને બધી બાજુ પોલીસવાળા રાખ્યા પોઈન્ટે પોઈન્ટે, એટલે લાગે કોઈક તો આવવાનું હોય છે મારા ખ્યાલથી, તો જ એટલી સિક્યોરિટી હોય. નકર તો હોય નહીં, જોઈ કોરાટ ચોકે ઊભા કે ને એના ઉપરથી ખબર પડી જાય આપણને. અત્યારે આપણે કોઈ ગયા પાયડીના પુલે. અને બીજી એક વસ્તુ એ હતી કે આપણે એને ફેરા લખવા જોઈએ, કેમ કે સાપરવાળાના 2 છે લખવાના બાકી છે, અને બીજા કોના છે માર્બલવાળાના છે. એટલે આ પછી બીજા કોકના હતા એ યાદ નથી હવે. લખીને ત્યારે લખીને રાખી દેવાય કે બબે 3 ફેરા ભૂલાઈ જાય તો બધું આપને જ ધૂમવા. અહીંયા છોલવાળાનો બાકી છે. ફાઇનલી આપણે અત્યારે સાપર ભૂગી ગયા. એ તમે જુઓ તો આપણે અત્યારે હું આગળથી કાચો રસ્તો પડતો હતો ને ત્યાંથી નીચે ઉતારી લીધી અને પછી સર્વિસ રોડ ઉપર અત્યારે આવેલા જાય. હવે જો આ રાજન ગેટ હોય ને એમાં થઈને પછી ઓલી બાજુ આપણે નીકળી જાવ સાપર બાજુ. પૂરું ટૂંકમાં પુલ નીચે ફરીને જવું પડે. આ પુલ નીચે ફરીને ન જવું પડે, ખોટું ત્યાં જવું ટ્રાફિકમાં. તો હવે અહીંથી આપણે વારવાની ગાડી. આપણે મહિન્દ્રા કંપની આગળ પૂગી ગઈ અને જો એટલા આગળ આપણે ચેક થઈ ગયા છે. અને હવે એમ કે તમે ગાડીમાં બેહો, બરોબર. તો આપણે ગાડીમાં બેઠા હવે જોઈ 12 વાગી ગયા. ગાડી ખાલી થાય કે નહીં આપણે, મને લાગતું જ નથી ખાલી થાય એવું. તો જોઈએ હવે ખાલી થઈ ગઈ. અને લગભગ અત્યારે જોવો ને તો 2 વાગી ગયા મારા ખ્યાલથી. અને હવે આપણે બીજા જઈએ અત્યારે ખાલી કરવા. તો હવે જોયું તો નથી, ગોતવાનું હવે કઈ જગ્યાએ. આ જો ઢગલા કરતી હતા બિલના ઘટના. બહુ હેરાન કર્યો ભાઈ. હવે યુનિટ 2 ગોતવાનું હોય, ખબર નહીં કઈ બાજુ હોય. હવે આ કોકને પૂછી હવે બીજું હું હોટલવાળાને. આપણી ગાડી ખાલી થઈ ગઈ ઘણા ટાઈમ પછી. અને અત્યારે જો ને તો વાગ્યા 3. અને હવે આપણે જો સાપર ત્યાં નીકળી ગયા. ખાવા જેવાનું જો આ એલઆર બધી કંપનીની મહિન્દ્રા તો મહિન્દ્રા ભાઈ. મહિન્દ્રા કંપનીને આપણે રેટિંગ આપીને તો 10માંથી -5. કેમ કે ડ્રાઈવર માટે કંઈ કંપનીમાં એને વેલ્યુ નથી. નહીં જોઈ લીધું, વાં મોકલે તમે વાં બિલ લઈને જાઓ, વાં બિલ લઈને જાઓ, પોતાને જો. અને બેઠા હોય તો ગંદાઓને કામ કરવું નથી, ખોવા ખાંડતા હોય આપણે જોતો હોય ને ભાઈ. સિક્યોરિટી વાળા તો એમ જ હાલો એનું કામ કરતા. ઓફિસમાં બેઠા ને એના તો આવું જલસા જ હોય. આપણે ભલે ને હેરાન થાય, એને કાંઈ લેવા દેવાનું હોય કંપની વાળાને. બીજી વાર આપણે ધ્યાન રાખશું મહિન્દ્રા કંપનીમાં. બીજું શું હોય, આ ટ્રાન્સપોર્ટ વાળાને કહી દે એટલું ભાડું ના જેટલું માલ લાગે ને તો એ ભાઈને ખબર પડે ને. અત્યારે જો આપણે પૂઈ ગઈ પાયડી. હવે એવું લાગે તો ઘરે જઈને પછી જમી લઈ નિરાતે. બોર્ડિંગ કર્યું હતું ત્યાં પૂગી ગયા. ભાડું લઈ લીધું અહીંથી ટ્રાન્સપોર્ટેથી. 1000ની ગણતરી હતી પણ ગદના હવે 700 રૂપિયા જ આપ્યા. અને 3-4 કલાક બગાડી અલગ. તો હવે આપણે એક બીજો ફેરો છે. બીજો ફેરો આપણે પાછો ન્યાનો જ છે, એટલે સાપરથી આગળ આપણે પીપળિયા બાજુમાં. તો ધીમે ધીમે હાલતા થાય ગાડી લઈને. બીજું શું હોય, કાસ્ટિંગ કરવાનું આપણે ત્યાંથી.
જવાનું બાકી રહી ગયું હતું હજી. ટ્રાફિક ક્યારે પૂછશો વિરેન્દ્ર આપણે પહોંચ્યા છીએ કોરટ ચોક આગળ. આપણે ભુણાવાનું ટોલ નાકું ટપીને પછી આવશે શક્તિમાનની ટપીને ત્યાં આપણે ફરવા જવાનું છે. અને આપણે થોડીક અત્યારે લાગી થોડીક નહીં પણ ભૂખે મરી ગઈ અને આવી ગયા આપણે કોરટ ચોકે. સાપર તમે જોવો તો આપણે ગાડીની હેન્ડલ જો કેમ થાય જો એને બાકી મસ્ત ના રોડ હાઈવે જેવા. આપણે પૂરી ગયા રીબડા. હમણાં રીબડાનું મંદિર આવશે તો તમને જોવા મળશે. રીબડાનું મંદિર આવી ગયું છે જો. તો અહીંયા આપણે થોડુંક ટોલ બચાવી લઈ અને ડાયરેક્ટ નીકળશું તો ઓલી બાજુ. અને આપણે લગભગ ફાસ્ટેગમાં રિચાર્જ નથી કરાવેલું એટલે આ ફોર વ્હીલર મારા ખ્યાલથી ટોલ જ બચાવતો હોય જો આગળ જાય. આપણે જો હાઈલા જઈએ અત્યારે અને આ રસ્તો આપણે ભરૂડી ગામ થઈને પાછા હાઈવે નીકળી જાય. ના જુઓ તો જો કેવો મસ્ત મજાનો જો તળાવ જેવું ભરેલું છે. જો આપણી જગ્યાએ પૂગી ગયા અહીંથી આપણે જો કાસ્ટિંગ ભરવાનું હોય. આ ઝાડવા પરથી કોઈ દેખાય નથી તો પેલા પૂછે આવી ક્યાં જગ્યાએ લગાડવાની લગાડી દઈ પછી ભરવા હાટું. આપણી જગ્યાએ પૂગી ગયા અને ભાઈ માણસો લઈને હમણાં આવે અહીંયા આપણી ગાડી વળી દેખાય તો હવે આપણે બે આપણી ગાડીમાં તો એ ભાઈ માણા લઈને આવે પછી ગાડી ભરવાનું ચાલુ થાય. હું તાલપત્રી પડી વિખાઈ ગયેલી હરખી કરીને આ મૂકી દે જો ઉપર આપણી ગાડી ઉપર પાછી ભરાઈ ગઈ તમને આલો બતાવી દઉં. ભાઈ છે 800 કિલો જેવું વજન. એની રાહ જોઈએ અત્યારે આપણે બિલ આવી જાય પછી નીકળી આપણે પાછા રાજકોટ બાજુ થઈ જાય ને આપણે થઈ ગયા અત્યારે ગાડી લઈને હાલતા. હા બિલ તો ન કહેવાને ચલો ને કહેવાય. અને બસ જો આપણે આ હાઈવે ચડી જાય ચડાવવાનું હોય ઢાળીએ એવા બને આ રીતના. અત્યારે જ્યાં હાઈવેનું જ કામ ચાલુ છે. બાકી જો નાખી ટીપમાં અહીંયા ઉતરી વિચાર હતો પેલા નાસ્તો કરવાનો પણ હવે જોઈએ હવે શું હવે કેટલા 5 તો વાગી ગયા. હવે એવું લાગે તો સાંજે જ જમશું ભાઈ. હવે ગાડી વાર લીધી ટોલનો કોઈ બચાવવા હતો અને આપણું આ ભાડું ને તો બીજા ભાઈ બનવું હોય તો એની ગાડી અત્યારે એક્સિડન્ટ છે. તમે બીજા વિડીયો જોયું હોય છે એટલે આ ફેરો આપણે કરવો પડે બીજું કંઈ વાંધો નથી. નકર આ ફેરો આપણે પોહાય નહીં કેમ કે આ સીએનજી ગાડીનો હોય. પૈસા લેવાના છે ભાઈ ફોન નથી ઉપાડતા હજી આપણે આગળ જ જઈએ જો જોઈએ હવે રાખે કે ને ઊભી આમ તેનું ધ્યાન તો હોય જોઈને આપણે એને મોઢું ફેરવી લઈએ. પૈસા આપણે લેવાના હોય કાંઈ વાંધો ને એવું તો હાઈલા રાખશે ને આપણે જો અત્યારે પાછા રેપડા ફૂકી જાય અને આવી જો મંદિર પાછું ને આપણા કરતા તો ભાઈને વધારે ઉતાવળ લાગે. જો મસ્ત મજાના ખાડા ખાતા જઈએ પાછા જો ગોંડલ ચોકડીના નવા પુલ ઉપર જો ભાઈ અત્યારે પૂગી ગયા વિરાણીયા ઘાટમાં. તમે જે જો હવે કારખાના ગોતવાનું હોય કારખાનું કયું હોય એ ખબર નથી. ખાલી વિરાણીયા ઘાટ ને ભૂલભુલાયા ભાઈ બધી આપણી જગ્યાએ જો આપણે ગાડી ખાલી થવાનું ચાલુ થઈ ગયું અત્યારે ખાલી કરીને પછી જવાનું ભાઈ બનાવે ખાલી થઈ જાય પછી જાય ધોઈ લીધા ને આપણી પર બે જો ખોડચી છે ને આપણી ગાડી ખાલી થઈ જાય ખાલી થઈ ગઈ અને એ ભાઈ કે હમણાં આવું જો આ ઓઇલ બધું ખાલી થઈ ગઈ અને હવે ચાલુ કરીને થાય હાલતા એટલે ચાવી તો ગીચામાં જ રહી ગઈ ચાવી ગાડી
આપણે આ બાજુથી ગયા ટ્રેક્ટર ને ઓલી બાજુથી. અરે અહીંયા નીકળી જાય ગાડી ભાઈ, થોડી વીમાં જવું રે. હે આગળ જો નીકળી તો ભાઈ. હાલો ભાઈ આપણે આ બાજુ જ ગયા હતા, તમને યાદ હોય તો. આ બાજુ જવાનું છે આપણે. જો અત્યારે વાળો રોડ તમે અત્યારે જે જોવો હોય, અહીંયા તમે આવો એટલે હેલ્મેટ પહેરીને આવવાનું. હોન્ડા લઈને આવતા હોય ને તો. બાકી તો નકર તો તમારે જો ધૂળની ડમરી ઉઠી. આના કરતાં તમને એમ થઈ જાય આપણા ગામડાના રોડ સારું. થોડા દિવસે અંધારું થઈ જાય અત્યારે. માલદારી ટ્રાફિકમાં સારું, પણ અત્યારે જો ખાલી જ છે એટલે વાંધો નહીં આવે. હાલો ભાઈ, ટ્રાફિક પોલીસ એટલે વાંધો નહીં. નકર તો અહીંયા તમને ખબર અહીંયા જામ એવડો લાગેલો હોય. જગ્યાએ આવી ગયા અને આપણે ગાડી રાખી દીધી છે. અને જો આપણે મળવા આટું કોણ આવ્યો, જો આપણે એક યુટ્યુબ સબસ્ક્રાઈબર આવી ગયા. જો કંઈ કહેવા માંગો ભાઈ? નહીં બોલે ભાઈ, કેમ કે સીટ ઘરે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં છેલ્લે. તો મારા તરફથી બધાને બાય બાય. તો જો આપણા નાના મેડમ આવી ગયા છે. આવો 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 આવો. કેમ એમ કેમ કરવો? શું કે પીધું? લેસન કર્યું તું? કેમ હંતાય હે પીધું? કેમ હંતાય? લે હરીસામાં જ જોવા. મારથી જોવા જો હરીસામાં. ઓહો હો, એ આ તો જો કોણ જો ભાઈ પીતું ભણીને આવી ગઈ. કઈ કહેવાનું કીધું તારે? કેમ રોવું આવે? શું થયું? શું થયું? કેમ રોવું આવે? હે કેમ રોવું આવે? હે કેમ રોવું આવે? લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. કે તો ખરા લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. કે તો ભાઈ ખબર નહીં, આજે સર્વિસ થઈ લાગે અમારા ખ્યાલથી. તો જ આમ રોવું આવતું હોય. કાંઈ વાંધો નથી. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પ્રીતુને આપણે પૂછી હું વાંધો આવ્યો હવે, તો તમે એ બાને લાઈક ને કમેન્ટ કરો.